આજે આમ તો લગભગ હાર્દિકભાઈના હસ્તે મોટા ભાગના જિલ્લા પંચાયતના કાર્યાલયનું ઉદ્ઘાટન લગભગ પૂર્ણ થવામાં આવ્યું છે અને એવા સમયે આપણી વચ્ચે સતત આ વિસ્તારની ચિંતા કરતા, આ વિસ્તારના એક ગામની ચિંતા કરતા અને જેમનું જન સેવા કાર્યાલય સતત 24 કલાક કાર્યરત હોય છે. નાનો મોટો કોઈ પણ વિસ્તારનો પ્રશ્ન હોય તો એ પ્રશ્નને હંમેશા સરકાર સુધી વાર્તા આપી અને કામ કરાવતા આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ, આપણા તે કરમસદ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર શ્રી વિષ્ણુભાઈ જાદવ, મંચ ઉપર ઘણા બધા મહાનુભાવો છે પણ 5 તાલુકા પંચાયત સીટના ઉમેદવારશ્રીઓ, મંચસ્થ મહાનુભાવો અને આ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનની અંદર પધારેલ સર્વે આમંત્રિત મહેમાનો, માતાઓ, બહેનો, યુવાનો, વડીલો સૌનું આ તબક્કે હું અહીંયા સ્વાગત કરું છું. ખાસ કરીને જ્યારે છેક મહાદેવપુરાથી લઈ અને કાલિયાણા સુધીનો આપણો પટ્ટો જે ત્યાં 13 કરમસદ જિલ્લા પંચાયત તરીકે ઓળખાય છે અને એની અંદર 2 સીટો તો આપણી બિનહરીફ થઈ ચૂકી છે, એટલે 4 સીટો તો આપણી વિરમગામ તાલુકા પંચાયતમાં બિનહરીફ થઈ ચૂકી છે. ત્યારે આ તાલુકા પંચાયત જે વિરમગામની છે ભાજપની બનવાની છે અને એવા તબક્કે બાકીની જે આપણે 3 તાલુકા પંચાયત સીટ છે એ પણ આપણે અહીંયા જંગી બહુમતીથી ચૂંટીને મોકલવાની છે અને એની સાથે કાસિન્દ્રાની જિલ્લા પંચાયત સીટ એ પણ બિનહરીફ જિલ્લા પંચાયતની સીટ થઈ ચૂકી છે, એનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે, આપણે શબ્દોમાં કહીએ તો એનું મુહૂર્ત થઈ ચૂક્યું છે અને આવું શુભ મુહૂર્ત થયું હોય ત્યારે જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટી બનવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યારે આપણું એક કવળ વિષ્ણુભાઈના રૂપમાં અહીંયાથી જિલ્લા પંચાયતમાં આપણે પહોંચાડવાનું છે. એની સમગ્ર જવાબદારી આ સમગ્ર ટીમ જે અહીંયા બેઠી છે એનો જે ઉત્સાહ છે એના ઉપર રહેલો છે અને એટલે અહીંયા જ્યારે સતત આપણને આવા જાગૃત ધારાસભ્યશ્રી મળ્યા હોય અને એના નીચે જ્યારે કામ કરવાનું આવે ત્યારે જો સક્ષમ ટીમ હશે કે તાલુકા પંચાયતની સક્ષમ ટીમ હોય કે જિલ્લા પંચાયતની સક્ષમ ટીમ હોય એ પછી ભલે આપણી 4 ટીમો હોય. અહીંયા આપણા 4 જિલ્લા પંચાયતના સદસ્યો છે, શાહપુર, ઘોડા, કરમસદ અને સજાણા. હું ફક્ત કરમસદ માટે નથી કહેતો પણ અહીંયા બેઠેલો એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે પણ સીટમાં જે પણ લાગુ પડતા હોય, પોતાના સગા સંબંધીઓ હોય, મિત્ર વર્તુળ હોય, સમાજ હોય, એ બધાની અંદર પહોંચી ઘેર પહોંચી અને 4 જિલ્લા પંચાયત સીટો અહીંયાથી કરમસદ, શાહપુર, ઘોડા અને સજાણા એ 4 કમળ આપણે એ અમદાવાદ જિલ્લા પંચાયતની અંદર પહોંચાડીએ અને હાર્દિકભાઈ જે કામ કરે છે એમના ઉપર સિક્કાની મોહર મારીએ કે અમારા ધારાસભ્ય મજબૂત છે, અહીંની ટીમ મજબૂત છે અને એ કમળ 4 પહોંચે એ પ્રકારનો આપણે બધા પ્રયત્ન કરીએ. સંગઠનની ટીમ કરે, ચૂંટાયેલા જે કંઈ સરપંચો છે આપણા એ કરે, એક કાર્યકર્તા કરે અને બધા જ જો એક ઘર સુધી પહોંચશે, વિકાસના કામો કરેલા એને ગણાવશે, ત્યારે તમને સામે આવશે કે મારું આ કામ નથી થયું. પ્રચાર માધ્યમોમાં આવું જ ચાલે, ના થયું એ બતાવે પણ હો થયેલા ના બતાવે. એટલે એક કામ પણ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, કેન્દ્રમાં જો સરકાર હોય ત્યારે એ કામ પણ ભાજપ દ્વારા જ થવાના છે. હાર્દિકભાઈના માધ્યમથી, જિલ્લા પંચાયતના માધ્યમથી અને તાલુકા પંચાયતના માધ્યમથી જ્યારે થવાના હોય ત્યારે વધારે નહીં કહેતા પણ આપણા 4 જિલ્લા પંચાયત સીટ અને એમાંય આજે જ્યારે કરમસદની વાત છે ત્યારે આપણા જિલ્લા પંચાયતના વિષ્ણુભાઈ જાદવ અને એની નીચે 2 બિનહરીફ થઈ ચૂકી છે અને 3 જે કંઈ આપણા ઉમેદવારો છે એ ગોરેલા સીટ હોય, એના પછી થોરી મુબારક સીટ હોય, ઓગણ સીટ હોય, તો આ 3 ઉમેદવારોને પણ જંગી બહુમતીથી આપણે જીતાડીશું. અસ્તુ. ભારત માતા કી જય. આગળ કરમસદ જિલ્લા પંચાયતના આપણા ઉમેદવાર જયકુમાર પણ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે એમને સમગ્ર વિસ્તારમાં કામ કર્યું છે એવા વિષ્ણુભાઈ જાદવને હું વિનંતી કરીશ કે તેઓ આવે અને એ માર્ગદર્શન અને આજના
પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન કરે. બોલો ભારત માતા કી હાર્દિકભાઈ આપણા ધારાસભ્ય અહીંયા ઉપસ્થિત છે. 13 કલેક્ટર જિલ્લા પંચાયતની કાર્યાલયનું ઉદઘાટન હોય. ભારત માતાની જયમાં ખચકાટ હોય. જેના બે હાથ ઊંચા કરી અને જોરદાર જયઘોષ કરીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. ધન્યવાદ. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આપણી 13 કલેક્ટર જિલ્લા પંચાયત સીટના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આપણી વચ્ચે આપણા લોકપ્રિય ધારાસભ્ય, ગુજરાત વિધાનસભાના સૌથી નાની વયના અને સૌથી નાની વય હોવા છતાં સૌથી વધુ કામ કરનારા ધારાસભ્ય ભાઈ શ્રી હાર્દિકભાઈ પટેલ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એમનું અહીંયા હું સ્વાગત કરું છું. તેમજ વિરમગામ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી વિક્રમજી ઠાકોર, આપણા કલેક્ટર સીટના ચૂંટણીના ઇન્ચાર્જ ભાઈ શ્રી મફાભાઈ ભરવાડ, પૂર્વ પ્રમુખ શ્રી કિરીટસિંહ ગોહિલ, જિલ્લા ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર અને તમામ સામાજિક અગ્રણી ભાઈ શ્રી ગોવિંદજી ઠાકોર, કાળુભાઈ ભરવાડ, ભેમાભાઈ ભરવાડ, વિજયભાઈ સણોર, અમારા ચતુર કાકા, કલેક્ટરથી સરપંચ દશરથભાઈ, કિરપાલસિંહ ઝાલા, ખેગરિયાથી સરપંચ પરેશભાઈ, દેવી પૂજક શ્રી સંજીભાઈ, ભેમાભાઈ ઠાકોર, ખેગારભાઈ, કાનજીભાઈ, આપણે કાળુબા, અહીંયા મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લા પંચાયત બેઠકમાંથી પધારે સૌ વડીલશ્રીઓ, યુવાન મિત્રો અને માતાઓ બહેનો. મિત્રો, ચૂંટણીના જોરશોર પડઘમ વાગી ચૂક્યા. અને આને કોઈ તમે સામાન્ય ચૂંટણી હળવાશથી ન લેતા. ભારતીય જનતા પાર્ટીએ મારા પર ભરોસો કરી અને મને ફરીથી ટિકિટ આપી. ગત 5 વર્ષે તમે મને અહીંથી ખોબે ને ખોબે વોટ આપી અને જિલ્લા પંચાયત મોકલ્યો. તમે મને જિલ્લા પંચાયત મોકલ્યો તો મેં તમારા અવાજ જિલ્લા પંચાયત પહોંચાડવામાં મને કોઈ અહીંયાથી ફોન કર્યો હોય, કોઈએ કંઈક જિલ્લા પંચાયતનું કામ જીત્યું હોય અને એમાં સહેજ પણ કચાશ રાખી હોય એવું મેં ક્યારેય થવા દીધું નથી. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, નરેન્દ્રભાઈ મોદીની સરકાર કેન્દ્રમાં અને રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, એ તમામ ગામડાના લોકો માટે જે કંઈ યોજનાઓ અમલમાં મૂકી છે, વૃદ્ધ પેન્શન હોય, વિધવા પેન્શન હોય, કિસાન સન્માન નિધિ હોય કે આયુષ્માન કાર્ડ હોય કે જે કંઈ વિવિધ યોજનાઓ, એ તમામ યોજનાનું અમલીકરણ જિલ્લા પંચાયતથી થતું હોય છે. તો આપણા ધારાસભ્યશ્રી પણ ખૂબ ખમથી વિસ્તારમાં કામ કરે છે. એટલે એમના થકી આપણા વિસ્તારના ખૂબ સરસ સુંદર મજાના રોડ રસ્તાઓ બન્યા છે. તમામે તમામ આ કામોનું અમલીકરણ જિલ્લા પંચાયત મારફત તાલુકા પંચાયત થતું હોય છે. તો આપણી તાલુકા પંચાયતની 4 બેઠકો તો બિનહરીફ થઈ ચૂકી છે. તો તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બનવાની છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. જ્યારે એવી જ રીતે જિલ્લા પંચાયતની પણ એક કાશીના બેઠક બિનહરીફ થઈ ચૂકી છે. તો જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બનવાની છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. તો હું આપ સૌને વિનંતી કરું છું કે તમે અહીંયાથી કલેક્ટર બેઠકમાંથી એક કમળ જિલ્લા પંચાયત મોકલો અને તમે જો મને અહીંયાથી ચૂંટીને મોકલી તો ભારતીય જનતા પાર્ટીએ કીધેલી રાહબર પર હું આપણા જે કંઈ કામો હશે એ પૂર્ણ કરીશ એવી અપેક્ષા સાથે ભારત માતા કી જય. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર વિષ્ણુભાઈ. હમણાં જ મેં મારા પ્રવચનમાં પણ વાત કરી હતી કે જેમના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ રહી છે વિરમગામ વિધાનસભાની, અને સતત વિધાનસભાની અંદર લગભગ કોઈ દિવસ એવો ના જાય કે કોઈક ને કોઈક વિકાસના કામોનું ભૂમિપૂજન ના હોય, ખાતમુહૂર્ત ના હોય, વિકાસના કામોની હરણફાળ આપણે જોઈ રહ્યા હોઈએ. વિરમગામમાં એન્ટર કરીએ તો સરસ મજાનો ગઢ
જે જર્જરિત હતો એના પુનર્નિર્માણનું કામ આપણે જોઈએ તો આંખો ઠરે. એ પ્રકારે એક કામ એ પ્રગતિમાં હોય અને એનું જે કામ કરવાનો જે ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે એવા આપણા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈને વિનંતી કરીશ કે આવશે અને સંબોધન કરશે. શ્રી હાર્દિકભાઈ. બોલો ભારત માતા કી. આજે કરથલ જિલ્લા પંચાયત સીટના લોકપ્રિય ઉમેદવાર શ્રી વિષ્ણુભાઈ જાદવના આ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત તાલુકા ભાજપના પ્રમુખ માન્ય વિક્રમભાઈ ઠાકોર, આ જિલ્લા પંચાયત બેઠકના ઇન્ચાર્જ માન્ય મફાભાઈ ભરવાડ, આ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર માન્ય વિષ્ણુભાઈ, થોરી મુબારક સીટના ઉમેદવાર માન્ય ભાવાભાઈ, ઓગણ તાલુકા સીટના ઉમેદવાર માન્ય ધર્મેન્દ્રસિંહ, કાલિયાણા બેઠકના ઉમેદવાર માન્ય હસુભાઈ, મારે વિશેષ અભિનંદન આપવા છે માન્ય હિતેશભાઈને અને માન્ય ઓગણ સીટના કરથલ બેઠકના જીતેલા બંને ઉમેદવારોને કે 5 તાલુકા પંચાયતની બેઠકમાંથી આપણે 2 બેઠક તમારા બધાના આશીર્વાદથી બિનહરીફ જીત્યા છે. સાથે જ મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ માન્ય ડાયાભાઈ, માન્ય ગોવિંદજી, માન્ય કાળુ કાકા, માન્ય પૂર્વ એપીએમસીના ચેરમેન માન્ય ભરતભાઈ કાળુબા, માન્ય પંચાયત સૌ આગેવાનો જે આપણા સુંદર મજાનું સંચાલન કરતા હતા માન્ય પ્રવીણસિંહભાઈ, માન્ય કિરીટસિંહભાઈ, માન્ય મયુરભાઈ, ગામના સૌ આગેવાનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત જિલ્લા પંચાયતની બેઠકના વિવિધ ગામડાઓમાંથી પધારેલા સૌ મારા ભાઈઓ બહેનો, આપ સૌનું ડુમાળા ગામે પહેલા તો હાર્દિક સ્વાગત કરું છું, આપ સૌને વંદન કરું છું. વિષ્ણુભાઈએ પોતાની વાત તમારા બધાની વચ્ચે મૂકી. મને આ બધાને જણાવતા આનંદ છે કે હજુ તો ચૂંટણી 26 તારીખે થવાની છે, મતદાન 26 તારીખે થવાનું છે. એ પહેલા આખા વિરમગામ વિધાનસભાની અંદર જ્યારે જીતનો માહોલ બન્યો હોય એ પ્રકારે વિરમગામ નગરપાલિકાની અંદર 13 બેઠક ઇતિહાસની અંદર પહેલી વાર બિનહરીફ થયા છે. એ બેઠકમાં રણજીતભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. હાસલપુરનો જે આપણો વોર્ડ છે ત્યાંથી બિનહરીફ ચૂંટાયા. સાથે જ વિરમગામ તાલુકાની અંદર 4 તાલુકા પંચાયત કોઈએ કલ્પના ન કરી હોય તાલુકા પંચાયત બિનહરીફ થાય, પરંતુ આપ સૌના આશીર્વાદથી નરેન્દ્રભાઈ મોદીના વિકાસલક્ષી કાર્યોથી આ વખતે આપણે 4 બેઠક તાલુકાની સાથે બિનહરીફ થયા છે. મેં લગભગ જિલ્લા પંચાયત સીટના કાર્યાલયના ઉદ્ઘાટન કર્યા, નગરપાલિકાની અંદર વિવિધ વોર્ડની અંદર ઉદ્ઘાટન કર્યા, વિવિધ જિલ્લા પંચાયતના કાર્યાલયોના પણ સાથે ઉદ્ઘાટન કર્યા છે. આજે આપણે આ કરથલ જિલ્લા પંચાયત બેઠકના પણ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. દરેક જગ્યાએ એક સરખો માહોલ છે અને આ માહોલ છે કે આ વખતે વિરમગામ વિધાનસભાની 8 જિલ્લા પંચાયતની બેઠક એ ભારતીય જનતા પાર્ટીના કમળને જીતાડવાનો લોકોનો સંકલ્પ છે. માત્ર મત આપવા પૂરતું નહીં, પરંતુ છેલ્લા અનેક સમયથી જ્યારે માન્ય મયુરભાઈ આ તાલુકા સીટના સદસ્ય હતા, મયુરભાઈએ પોતાના ગામની અંદર પોતાની તાલુકા સીટની અંદર અનેક વિકાસના કામ કર્યા. જિલ્લા બેઠકની અંદર મને વિષ્ણુભાઈએ જ્યાં જરૂર હતી ત્યાં વિકાસના કામો, જ્યાં માંગણી હતી તે પ્રકારની મદદ એ વિષ્ણુભાઈના માધ્યમથી પણ સાથીઓ આપણા જિલ્લા પંચાયત બેઠકની અંદર થઈ છે. એમાં પણ તમારા બધાના આશીર્વાદથી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં એક 30 વર્ષના છોકરાને તમે ધારાસભ્ય બનાવીને મોકલ્યા બાદ મારો પણ સતત એવો પ્રયાસ હતો કે વિધાનસભાની અંદર વિવિધ વિકાસના કામો થાય અને એની અંદર ડુમાણા ગામ હોય, કોરૈયા ગામ હોય, દોલતપુરા હોય, ઝુંડ હોય, કાલિયાણા હોય, અહીંયાથી શરૂ થાય રેમલપુર ચોરીથી લઈને છે કે કરથલ ઓગણ સુધીના ગામોમાં વિકાસના કામો પહોંચે, વિકાસના કામો આવે એ દિશામાં અમારા બધાનો સંયુક્ત પ્રયાસ છે. સાથીઓ, આપણે બધા અત્યારે જાણીએ છીએ કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી વિધાનસભાના ફ્લોર ઉપર કોઈ ફરક નથી પડવાનો. આપણી 162 સીટ છે 182માં, એમાં કોઈ ફરક નથી પડવાનો. પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી કે તાલુકા હોય, નગરપાલિકા હોય, જિલ્લાની ચૂંટણી હોય, એનો એક ફરક મહત્વનો પડે છે. એ છે સરકારી યોજનાઓને નીચે જમીની સ્તર સુધી પહોંચાડવા. ધારાસભ્યને મળતી ગ્રાન્ટ હોય, રાજ્ય સરકાર કોઈ રોડ મંજૂર કરતી હોય, એનાથી પણ
છેવાડાના વ્યક્તિને એનો લાભ મળે. અને એટલા માટે આખા ભારતમાં એકમાત્ર આપણું રાજ્ય ગુજરાત એવું છે કે જ્યાં ગુજરાત સરકાર 5 લાખ રૂપિયા અને ભારત સરકાર 5 લાખ રૂપિયા એમ બંનેના 10 લાખ રૂપિયા આયુષ્યમાન કાર્ડના માધ્યમથી મફતમાં સારવાર સાથીઓ આપણને લોકોને મળે છે. અહીંયા આપણે દરેક સમાજના લોકો છીએ. આપણે તો હિન્દુ સંસ્કૃતિમાં માનવાવાળા લોકો, આપણે તો પ્રભુ શ્રી રામને માનવાવાળા લોકો, આપણે તો પાવાગઢવાળી માં કાળકાને માનવાવાળા લોકો. આપણા બધાની સનાતન સંસ્કૃતિને જો કોઈ મજબૂત રાખવાનું સાથીઓ કામ કર્યું હોય તો એ તમારી અને મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી સાથીઓ કર્યું છે. આપણે જ્યારે દિવાળી હોય, જ્યારે કોઈ તહેવાર હોય ત્યારે એકબીજાને મળીએ તો કહીએ રામ રામ. એ રામ રામ આપણે જે બોલતા હતા, પણ તમારા ને મારા ઈષ્ટદેવ એવા પ્રભુ શ્રી રામનું મંદિર અયોધ્યાની અંદર 5000 વર્ષ પછી કોઈ બનાવવાનું કામ કર્યું હોય તો તમારી અને મારી સરકાર ભારતીય જનતા પાર્ટીએ સાથે. અહીંયા મારી બહેનો મોટી સંખ્યામાં બેઠી છે. આપણે જ્યારે નવરાત્રી હોય ત્યારે નવરાત્રીમાં કાળકાનો ગરબો ગઈએ કે માં તારે આપણા દર્શન ના દેવા તમારી પાવલી તો અમને પાછી આપી દે. એ મહાકાળી માના મંદિરે 500 વર્ષ પછી ધ્વજારોહણ જો કોઈએ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાથીઓ. આવું એટલા માટે તમારા બધાને ધ્યાને મૂકું છું કેમ કે હવે સમય બદલાયો છે. સમય એટલા માટે બદલાયો કેમ કે આપણે બધાએ સાથે મળીને સરકારના વિવિધ કામોને છેવાડાના માટે સુધી પહોંચાડવું હોય તો ભારતીય જનતા પાર્ટીની તાલુકા અને જિલ્લા વધુ મજબૂતાઈથી જીતાય એ દિશામાં સાથીઓ કામ કરવાની જરૂર છે. મારે એક ઉદાહરણ આપવું છે ખાલી. હમણાં કમોસમી વરસાદ પડ્યો અને લગભગ આપણા આખા ગુજરાતની અંદર ડાંગરની ખેતી હોય કે બીજી ખેતીમાં ઘણું નુકસાન થયું. આપણા વિસ્તારની અંદર નહિવત નુકસાન હતું. હું આમ માંડલ દેશમાં ગયો ત્યાં હું પૂછતો કે કમોસમીમાં નુકસાન થયું હતું તો લોકો ના પાડતા હતા, પણ સરકારે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જેને નુકસાન થયું હોય કે ના થયું હોય બધાને 40 થી 45 હજાર રૂપિયા સાથે વળતર પેટે આપણને આપ્યા. આ એટલા માટે યાદ કરાવું છું કે ખરો સમય અત્યારે આવ્યો છે. જે લોકો અત્યારે ચૂંટણી લડે છે એ લોકો 12 મહિના 5 વર્ષ ક્યારેય દેખાતા નથી. 12 મહિના કે 5 વર્ષમાં લોકોની વચ્ચે આવતા નથી. અને જ્યારે ચૂંટણીનો સમય આવે એટલે એ લોકો ચૂંટણી લડવા આવે. હું હોય, વિષ્ણુભાઈ હોય કે ભાવાભાઈ હોય કે બીજા કોઈ આગેવાન ક્યાંક ને ક્યાંક વારંવાર કોઈ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં, કોઈ લોકાર્પણના કાર્યક્રમમાં, કંઈક ને કંઈક પાર્ટીના કાર્યક્રમમાં આપણે બધા સક્રિયતાથી કામ કરવાવાળા લોકો છીએ. મને બરાબર યાદ છે કે આપણે છેલ્લા 3 વર્ષની અંદર જિલ્લા પંચાયતના સદસ્યો અને તાલુકા પંચાયતના સદસ્યોના સહયોગથી આપણે લગભગ 3000 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપણા વિસ્તારની અંદર સાથીઓ લાયા હતા. અને આ ફરોને એવું કહેવા માંગુ છું કે હજુ બહુ સારો સમય આપો બાકી. તમે કલ્પના ન કરી હોય એ પ્રકારના વિકાસના કામો સાથે થવાના. અહીંયા ગોરૈયા ગામના લોકો બેઠા છે. ગોરૈયા ગામના લોકોને વારંવાર કહેતા કે અમારે ત્યાંથી લઈને કાલિયાણાના એરિયાના રસ્તાનું કામ હાથ કર્યું છે. આપણે કામ મંજૂર કર્યું. ગોરૈયા ગામની અંદર 1.25 કરોડની સ્કૂલનું લોકાર્પણ કર્યું. ડુમાણા ગામની વાત હોય, ડુમાણા ગામના અહીંયાથી કાલિયાણાને જોડતા રસ્તાનું અહીંયાથી સિંગડાથી હનુમાન થઈને સીધું હાઈવે નીકળે એ પ્રકારની વ્યવસ્થા. અને એનાથી પણ વિશેષ તમારા બધાના ધ્યાને મૂકું છું, બહુ ટૂંકો સમય બાકી છે. વિરમગામથી આવતો ઉપરિયાળા વાળો તમારો રસ્તો 7.5 મીટર પહોળો રસ્તો પણ કરવાની દિશામાં આપણે આગળ વધવાના છે. સમય બદલાયો છે. આ જે સમય બદલાયો છે સમયની અંદર આપણે બધા સાથે મળીને સાચો વિકાસના કામમાં જોડાઈએ એવી તમારા બધાની પાસે અપેક્ષા રાખું છું. મને ખબર છે અમારું દોલતપુરા હોય, ઝૂંડ હોય, ગોરૈયા હોય, ડુમાણા હોય, વડગાસ હોય, આ બધા લોકોને ઉનાળાની અંદર એક વારંવાર તકલીફ પડતી હોય છે. લો વોલ્ટેજના કારણે લાઈન આપણે અહીંયાથી કામણ પર લાંબી પડે એટલે ઉનાળામાં અને ખેતરની સિઝનમાં ઘણીવાર તકલીફ થતી હોય. આ ચૂંટણી પતે એટલે પછી આપણે હાથ ઉપર લઈએ છીએ. આપણે 9 સબસ્ટેશન પણ આપણા વિસ્તારની અંદર બને અને ખેતીની સિઝનમાં હોય કે ખેડૂતને હોય કે ઘરને હોય કોઈ જાતની તકલીફ ના પડે એ દિશામાં પણ સાથીઓ આપણે સાથે કામ કરવાનો પ્રયાસ કરવાના છે. પણ આ બધું કામ ક્યારે અમારી જોડે થઈ શકે જ્યારે આપ સૌનો આશીર્વાદ નીચે પણ આપણા લોકો હોય. અને એક વાત તમારા ધ્યાને મૂકવું કે ઘણીવાર ગામની અંદર અન્ય પાર્ટીના લોકો હોય વિડીયો મૂકતા હોય કે ફલાણી બજારમાં બ્લોક નથી, ફલાણો રોડ તૂટેલો છે. હું આપ સૌને એટલું કહું છું કે જે લોકો વિડીયો અપલોડ કરે છે, જે લોકો ખોટી ભ્રામક વાતો કરે છે એ લોકો માત્ર વાતો કરશે. આ બધા જ કામો કોઈ કરશે તો ભારતીય જનતા પાર્ટી કરવાની છે કેમ કે સરકાર ભારતીય જનતા પાર્ટી. આ મને એટલું કહો, કોઈ તાલુકા પંચાયત વિરોધ પક્ષ જીતી જાય તો જિલ્લા પંચાયત વિરોધ પક્ષ જીતી જાય એનાથી આપણને ફરક શું કરવાનો?
સૌથી મોટો ફરક એ પડવાનો છે કે સરકારની યોજનાઓ જમીન સ્તર ઉપર નથી પહોંચતી. તમે લોકોએ તો અનુભવ કર્યો છે 2012 થી લઈને 2022 નો સમયગાળો આપણો બગડ્યો. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ 2012 માં હતા ત્યારે આપણા અહીંયા ધારાસભ્ય વિરોધ પક્ષના હતા. જ્યારે નરેન્દ્રભાઈ 2014 ની દેશના પ્રધાનમંત્રી બન્યા અને જ્યારે ભારત સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ગુજરાતને આવતી હતી ત્યારે પણ આપણો ધારાસભ્ય વિરોધ પક્ષનો રહ્યો. તમને હવે ખબર પડી, તમને હવે ખ્યાલ આવ્યો હશે કે 2022 થી તમે આ દીકરાને ચૂંટીને મોકલ્યો એ પછી કલ્પના કોઈ કરી શકે કે આટલા બધા રૂપિયા વિરમગામમાં આવે? આ વિરમગામનો ગઢ આપવાનો બનાવીએ કે ક્યાંથી બને? વિરમગામની અંદર નળ સરોવર કાંઠા વિસ્તારની અંદર 900 કરોડની યોજના લાગુ થઈ. કેવી રીતે લાગુ થઈ? એટલા માટે કેમ કે તમે ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ચૂંટીને આવ્યો. ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય હોય, ભારતીય જનતા પાર્ટીનો જિલ્લાનો સદસ્ય હોય તો આપણને સૌથી મોટો સાથીઓ લાભ મળે. અને હું એટલું તમને બધાને ચોક્કસ કહું છું કે ભારતીય જનતા પાર્ટી એટલા માટે મતને લાયક છે કેમ કે ભારતીય જનતા પાર્ટી એ હિન્દુત્વની અને સનાતનની વાતો કરે છે. જે પાર્ટી તમારા અને મારા હિન્દુત્વને જગાડતી હોય, તમારા અને મારા હિન્દુત્વને બચાવવાનું કામ કરતી હોય, એ પાર્ટી જ્યારે મેદાને આવતી હોય તો નાના મોટા પ્રશ્નોને ભૂલીને કચકચાવીને ભારતીય જનતા પાર્ટીના કમર સાથે લાગવાની સાથીઓ જરૂર છે. અને એક વાત તમને સ્પષ્ટ કહું છું કે ચૂંટણી આવે એટલે નાના મોટા મતભેદ હોય. પહેલી વાર એવું બન્યું જ્યારે જિલ્લા પંચાયતની આ ચૂંટણીઓનું ચાલતું હતું ત્યારે ગામના મયુરભાઈએ સામે ચાલીને વિષ્ણુભાઈને ટેકો કરેલો, વિષ્ણુભાઈ તમે ચૂંટણી લડો. આ આપણો પરિવાર છે. આ પરિવાર જ્યારે ભેગો મળીને સાથીઓ કામ કરશે તો હું ચોક્કસ તમને એટલું કહું છું કે આવનારા દિવસની અંદર વિકાસની ગતિ વધુ મજબૂત થવાની છે. મયુરભાઈએ ખૂબ આ ગામની અંદર કામ કર્યા, તાલુકા પંચાયતની અંદર કામ કર્યા, ભાવાભાઈએ પોતાના વિસ્તારની અંદર કામ કર્યા. આપણે આવનારા દિવસની અંદર વધુ સારા કામો થાય એ દિશામાં સાથે બધા આગળ વધીએ એવી તમારા બધાની પાસે અપેક્ષા રાખું છું. આમાં મારે વિશેષ હવે કંઈ કહેવાનું ન હોય પણ 26 તારીખે એક પણ મત આપણો બગડે નહીં અને નીચે આપણા ઉમેદવારને મળે, ઉપર પણ આપણા ઉમેદવારને મળે. નીચે બાવાભાઈને મત આપો તો વિષ્ણુભાઈને આપો, નીચે હસુભાઈને મત આપો તો વિષ્ણુભાઈને આપો, નીચે ધર્મેન્દ્રસિંહને મત આપો તો વિષ્ણુભાઈને મત આપો. આવી આખી પેનલને મત આપવા માટે આપ સૌને વિનંતી કરું છું. કરમસદ તાલુકા પંચાયત અને વણી તાલુકા પંચાયત આપણે બિનહરીફ ચૂંટાયા છે પણ ત્યાં પણ કોઈ પણ પ્રકારના મતમાં કચાશ ન રહી જાય, કમરના નિશાન ઉપર કચકચાવીને મતદાન કરો એવી મારી આપ સૌને વિનંતી છે. એક વાત હું સ્પષ્ટ કહું છું કે આ આયાતી ઉમેદવાર નથી, તમારો ઉમેદવાર છે. બીજો જે લડે છે આયાતી ઉમેદવાર છે. એને હોદવા માટે આપણે જૂના બાદરબાજુ જવું પડશે. એટલે આપણો ઉમેદવાર છે, આયાતી નથી. મહેનતુ માણસ છે. કદાચ ત્યાં ભૂલ થઈ, કદાચ ત્યાં કોઈ કચાશ નહીં, 50 કામ કરે એકાદું નહીં ગયું તો આ બધું ભૂલીને કચકચાવીને લાગજો એવી મારી આપ સૌને વિનંતી છે. બધા સાથે મળીને 26 તારીખે મતદાન થાય, 28 તારીખે રિઝલ્ટ આવે અને એના 7-8 કે 10 દિવસ પછી આપણે વાંસદા રસ્તા ખાતે ભવ્ય શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવાના છીએ. ત્યારે